હેલો, કેમ છો? તો ખરીદદારી ફાઇનલી કરી લીધી છે અને સુરતથી અત્યારમાં સવારમાં નીકળ્યા છીએ. અહીંથી રોરો ફેરીમાં જઈશું હજીરાથી સીધા શોર્ટ જવાનો પ્લાન છે. જોઈએ કેવો અનુભવ રહેશે. જોકે મારે તો આમ વટામણ ચોકડી ફરીને પાછું ભાવનગર જવું એના કરતાં ડીબા ભેગા વાં જાળવી આમ ફરીને જઈને 2200-2400 નાખું તો પછી શોર્ટમાં નીકળી જઈએ. ભાવનગર જ પહોંચ્યું આપણે ભાવનગર વળે તો નખાવાનું પાછું. હા, ભાવનગર તો જઈને નખાવું પડે. એટલે ટાંકી ફૂલ હતી, હજી આપણે નખાયું નથી, અહીં પહોંચ્યા છીએ. હવે અહીંથી 30-35 કિલોમીટર છે અને ત્યાંથી આપણે ચડી દઈશું આમ રોરો ફેરીમાં. આગળની અપડેટ આપતા રહીએ. અત્યારે ભાઈની જ્યાં રહેશે પટેલવાસ ત્યાંથી નીકળે છે, સમજે. છાપરા પાઠા આ બધું એરિયાનું નામ છે, છાપરા પાઠા. આગળની અપડેટ આપતા તમને. અત્યારે બટાકા પૌવા ખાધા છે એટલે ઊંટ ખરાબ છે જમણી સાઈડ. એન્ટ્રી થઈ જશે ભાઈ હજીરામાં. આવું કંઈક આપ્યું છે હજીરામાં ભાઈ. ભાઈ અમારે ચેક કરે છે એટલે હાથમાં બાંધવાનું આવે છે, રાખડી જેવું છે. રક્ષાબંધન બાંધના પડેગા ભાઈ. રક્ષાબંધન બાંધી દીધું છે. બાંધ્યા કાંડા હાળા બની 1960 આવી જાય છે આપણે ભાઈ. એન્ટ્રી થઈ ગઈ છે. આપણી મોર ખટારો ને એવું જાય છે. ગાડી હોતા હો ભાઈ. નવો અનુભવ કરીએ. ફોન આવ્યો છે ઘરેથી. સારું ફેરી જવા દો ભાઈ. કે છે આવા દો. એન્ટ્રી કરી નાખવી અંદર ટિકિટ સાથે, પછી તમને મળવી આપવાનું હશે. दो लोग. ખુશીનો પાર નથી. સપનું સાકાર કર્યું ખરું. આપણું સપનું હતું કે ઉપર જવા દેવી હતી. હા, ઉપર જો ભાઈ બોલાવે. આપણું સપનું હતું કે એકદમ હજીરા પોર્ટ અંદર તો આ ગાડીઓનું પાર્કિંગ છે, સમજ્યા? વાહ ભાઈ વાહ. આમ થઈને સરસ ગાડી પાર્કિંગ. આ બાજુ ઘણા બધા મિત્રો છે ભાઈ, સમજ્યા? આપણે પણ એન્ટ્રી કરી લીધી છે ફાઇનલી. ગાડી લગવા દિયા છે એકદમ મસ્ત તરીકે છે. એક દોસ્તને ગાડી લગાવી દીધી છે. શાળા બની એન્ટ્રી થઈ જશે ભાઈ. વિડીયો તો બનાવવાનો બને, સમજ્યા? જો બે એન્ટ્રી કરી ચૂકી છે, સમજ્યા? મસ્ત બધાની. અને આ રીતે કાકાએ બેગ તપાઈશું. બેગમાં તો આપણે શું ચાર્જર હોય ને પાવર બેંક હોય ને બીજું કંઈ હોય નહીં. અને એક રૂમાલ લઈ લીધો. રૂમાલ જોઈ ભાઈ, મોટું નૂખું છે, આ છે તે છે. આવી ગયા અંદર.
ઘૂમો ફિરો મજા કરો યશ કરો. અંદર ટીવી બીવી ચાલુ છે, મસ્ત મજાનું. ઘણું બધું લેવું હોય તો લઈ શકાય. જ્યાં નાની મોટી ગાડીઓ છે, પણ છોકરાને લઈને આવવું હોય તો પછી પ્રાઇવેટ ગાડી લઈને આવવું પડે. કારણ કે અહીંયાથી શું છે તકલીફમાં, તમારા ભાવનગરથી આવો ઓલા હજીરા સુધી, બોટ સુધી, અને બોટથી આમ જાઓ એટલે પ્રાઇવેટ સાધન હોય તો ફેર પડે. બાઇક છે, 4 વ્હીલ છે, બાકી ટ્રાફિકનું છે, ઘણું બધું છે. સીટનું કન્ફર્મ કરવા સીટ અહીંયા કને છે. આ રીતનું કંઈક એન્ટ્રી ગેટ છે. અહીંયા સીટ છે આપણી 54 અને 52, બે શાળા બનાવીને નીચે સૂતા સૂતા સોફામાં જવાનું. હો ભાઈ, કંઈ ઘટે નહીં. ઉપરની પછી અપડેટ આપી તમને, ઉપર કઈ જગ્યાએ જવાનું, ક્યાં જવાનું, નાની મોટી. વોશરૂમમાં લોચા છે, એક અહીંયા છે, બીજા જોકે હશે પણ માત્ર 6 પોઝિટિવ વ્યક્તિ માટે છે. ચાલો જોઈએ આગળ. જોઈએ પેલા નાટો પાડવામાં કેટલી જગ્યાએ વોશરૂમ છે તપાસ કરી. મળી ગયા ભાઈ બીજા સંડાસ બાથરૂમ, અને જે આવ્યા બધું જોવાનું, જાણવાનું, મજા માણવાનું ઘણું બધું છે. ગેમો રમવાનું, પબ્લિક હોય એટલું શોર્ટ પબ્લિક. અમને લોકો 9 વાગ્યા પછી ઉપર જવા દે છે, ત્યાં સુધી નહીં. ત્યાં સુધી હેઠે હેઠે આંટા મારવી, જોકે ખાસ એટલી બધા હેઠે જગ્યા નથી, આંટા મારવી, મજા કરવી. ચા પીવી છે ભાઈ, ચા પરથી લેવી પડે. કેટલાની ચા પડે છે જોઈ. બેકગ્રાઉન્ડમાં શું કહેવાય, રસોડું, આપણે ગુજરાતી ભાષામાં આપણે બેકગ્રાઉન્ડમાં રસોડું. ચાની કૂપન અહીંથી લેવાની. અને રક્ષાબંધન બાંધ્યું એ કાઢવાનું નહીં. ભાવનગર પોગો ઉતરો ત્યાં ને ઉતરવા ના દે પાછા, સમજ્યા? દરિયામાં નાખી 80 રૂપિયાની ચા લીધી છે ભાઈ, મસ્ત મજાની. પાણી બોટલ સાથે, હો પાછી પાણીની બોટલ સાથે, એટલે લઈ શકાય. આમાંથી અડધી પણ આપે છે ચાય, પણ તમારી ઈચ્છા ભાઈ, તમારે જે. આપણે જો કે સુરતથી આવ્યા હતા 35 કિલોમીટર કાપી, તો આપણા ગ્લાસ બરોબર છે. બનેવી સાહેબના પાડવો છે ફોટો, જો પાણીની બોટલ લઈને અડે છે, એમના પાડવો છે ફોટો, આપણે પાડી દઈએ. હો ભાઈ, મસ્ત મજાનો. અમારી ઘોડાગાડી થઈ છે ભાઈ હાલતી. આપણી ઘોડાગાડી હાલતી થઈ છે. આ ઉપરનું નીચે સારું છે. મજા આવે, આનંદ આવે. પવન ખૂબ આવો ભાઈ. તો અમારા બેની વિડીયો બનાવે છે.
પહેલા વહેલા આવો ને તો રૂમ બૂમ કંઈ લેવાય નહીં. સમજ્યા? પહેલા વહેલા આવો અને છોકરા સાથે હોય તો કદાચ રૂમ લેવો હોય તો લેવાય. બાકી જરૂર નહીં આવી એસી કલરની પેન્ટેજવાળું લઈ લેવાય. મજા આવે. રોલો ફેરી ભાઈ ગાડી હોતા સીધા ભાવનગર. નહીં ટ્રાફિક કે નહીં કંઈ. નો ટેન્શન. છે નાના મોટા જહાજ એટલે નાની મોટી બોટો છે. અને પબ્લિક બધું લગભગ ઉપર જ આવી જાય. પબ્લિક બધું ઉપર જ આવશે. તો આપણા કાકા ફોટો પડાવે છે. એ ભાઈ આવો નજારો ક્યારેક નિહાળવા માટે આવવું પડે. આપણા બની સાહેબ ઉભા થાય. આમાં વાગે છે મ્યુઝિક. હો ભાઈ મ્યુઝિક તેલ વાળું થાય. હા એકાલે વિડીયો ઉપર કદાચ કોપીરાઇટ આવી છે. કહેવાનો મતલબ આપણો હેતુ એ છે કે રોલો ફેરી પકડીને ઊભું રહેવું ભાઈ. બ્રેક વાગે તો પડી જઈએ પાછું. રોલો ફેરી ઉપરથી પહેલી વાર કદાચ કોઈ લાઈવ કીધું છે. લાઈવ કરે છે ભાઈ બધું કોઈ? હા જરૂરથી કોમેન્ટ કરજો. સુરત હજીરાથી સીધા આપણે ભાવનગર ગાડી સાથે માલ સામાન લઈ માઇક્રોફોન લગાવવું પડશે. માઇક્રોફોન આપણા તો જેને ભરે ભાઈ ભાઈ દરિયા હોવાનું કંઈ ઘટે નહીં. લગભગ પબ્લિક અત્યારે ઉપર જ આવતું. અહીંથી ભાવનગર 3-4 કલાકનો રસ્તો. જો કે છોકરા હોય તો છોકરા તો મને લાગે અહીંયા પણ આરામ કરી લે. હા છોકરા અહીંયા આરામ કરી લે. પાણી ડોળથી હાલી જાય. फिर से लौटेंगे सूरत. ये रास्ते से लौटेंगे. ये रास्ता शॉर्ट पड़ता है. रस्ता नहीं पासा આપણે हमारे बनी सभी आशा कर हमारे ચાલો મોટા ભારત હવે મોટા
જ્યાં સેન્ટેજ રહે ને ત્યાં અલગ અલગ આવે અત્યારે વાળા માટે અલગ નાખીને આપણે તો ઓલા પણ કાદડિયા માણા ઓલી બસમાં જેમ સોફો મળે એમ સોફો મળી જાય એટલે દસ દબાટે આપણે 4 કલાક આવું આખું આટા ફેરા મારવા કાઢી નાખી તો આપણે આ શું વાત છે. ઉપરથી સોલારની ડીશ તો છે કે આ બાજુ વચ્ચે વચ્ચે બ્રેક મારે ને ત્યાં ધ્યાન રાખવી પડે. અમુક પંપ આવે ને અહીંયા ધ્યાન રાખવું પડે, પકડવું પડે. હા પંપ આવે ને તો પડી દેવાય. જો આ બાજુમાં નામ કરી એવું છે હાલો દેખાતી 1 साल. चाचा अभी इधर देखते हैं वो सार का जो टेबल जैसा बना हुआ है ना इसके ऊपर कोई ना बैठ जाए इसीलिए चाचा इधर खड़े हैं. इसके ऊपर कोई बैठे ना बस है ना चाचा. खुर्ची ઉપર વાંધો નહીં પણ જે ઓલું કાઉન્ટર જેવું બન્યું ને એના ઉપર કોઈ ના બેસવું જોઈએ. ફરતું એવું એસએસ નું કાઉન્ટર બનેલું છે એના ઉપર એટલે ચાચા બધી આટા ફેરા મારે અને જોવે એટલે આપણે નાનકડી બોટ ઉભી રહી છે. નાનકડી તો ના કહેવાય જબરી કહેવાય. નાનકડી નથી હોય જબરી એ દૂરથી નાનકડી દેખાય. सिटी होती आती है अडोरो फेरी हजीराजी भावनगर होगा. ब्रेक मारे क्यारे क्यारे आंखो आवे खाली कहूँ तो એવું કઈ હોય નહીં. ઉપર નેટવર્ક નો થોડો ગોલમાલ છે. દેવી એટલે કંઈક નાસ્તો પાણી કરવી આવો કંઈક બેકગ્રાઉન્ડમાં નજારો છે રોરો ફેરીની મંદિર. નિષ્કલંક મહાદેવ उल्टा घुमा रहा है. चली हल्की सी चली चल गई वो बहुत स्लो चल रही है यार. ये शिव यहाँ से भी धुआं देती ऊपर से भी देती है. પહોંચી ગયા છે ઘોઘા. और आ गई બે બાજુ ધક્કા મારે છે. એક આ બાજુ છે એક આ બાજુ છે પણ ઉપર આવા અલાઉડ ના કરે. ऑरेंज वाले सेव कोट होती है એરવે છે. પછી અહીંથી આગળ આવ્યું નિષ્કલંક મહાદેવ. लेके जा रही है मेरे को क्या पता क्या कर रही है. चल तो नहीं रही.
चल रही सारे जने देख रहे वीडियो बनाने क्या कर रहे हैं आधे से ज्यादा था दोनों कुछ ना कुछ प्रयास कर रही है। ये थोड़ी प्रिपेलर इस तरफ घुमा रही है, एक यहाँ से दे रही है ऐसे ये प्रिपेलर वो इस वहाँ तरफ से घुमा वैसे रही है। दे रही है क्योंकि इसका जो पीछे वाला प्रिपेलर है ना वो किनारे पे लगाने के लिए पूरा कोट मोड़ना पड़ता है। बस इधर ही है अभी तो ચાલો ભાઈ અમારે ઘોઘા આવી ગયું છે અને અમારી ગાડી લેન્ડ થઈ ગઈ છે. ટાટા કહી દીધું. એક્ઝિટ હવે થઈ રહી છે એક્ઝિટ. આપણે બીજા ત્રીજા નંબરમાં ગાડી છે. બીજા નંબરની આ લાઈન અહીંથી પછી હેઠું કરશે એટલે બધું ઢાળ પડે ને પાછું. આ બે ત્રણ ગાડીઓ છે, બીજા બધા બાઇકો વાળા છે. મળી આવે બહાર કાઢીને તમે. નીચે ઉતરે કલાક એક વાર વિડીયો બનાવ્યો તો એ આવડો રહ્યો ને એ એટલું ઉતરે સીધું ઉતરે ઢાળ આપણી ગાડી જવાય પાછળ ખૂબ ગાડીઓ 1 2 3 4 5 લાઈન છે ઉપર બીજી 4 ગાડીઓ અને આગળની સાઈડમાં 9-11 ગાડી છે અને મોટા ખટારા 3-4 છે. બાઇકનું ઘણી બધી છે. બીજી પછી નાની ગાડી હોય હેઠે પાર્કિંગ કરી હોય એવું હોય. હા આપણી ગાડી હા અંદરનો માલ સામાન સુરતથી આવતા રહે સીધા ભાવનગર ભાઈ કાંઈ ઘટે નહીં. આવો કંઈક નજારો છે અંદરનો. ખૂબ પબ્લિક ગઈ એટલું હો. હા મૂળ મજા આવે ભાઈ સમજ્યા. ગાડી ગરમ ના થાય અને કંઈ નહીં. આ તો સુરત આવવાનું હોય તો બાકી તો નહીં. ભાવનગરથી સુરત ને સુરતથી ભાવનગર આખે આખું હેઠું બે છે હે ને. જોઈએ કઈ રીતે હેઠું બેસે. હવે કંઈક ખડખડ થાય છે હેઠેથી લખી દઈ હોય તો પછી આ નીચું થશે. કારણ કે નીચે બીજી ગાડીઓ હોય ને પછી જે મોટા ખટારા ને એવું બધું અહીં ઢાળમાં ન ચડી શકે ને તો નાની ગાડીઓનું કોઈક ઓછું લેડિંગ વાળું હોય. આવડું નીચે કરવું પડે આખે આખો રોડ. હા રોડ બધો ફોલ્ડિંગ આવે જો રોડ નીચે થયો. ઓલા ચાચા આમ થઈ રહ્યા છે ને તો હેઠે છે તો એ ચાચા ઉભા અહીંથી હેઠેથી છે જો. ધીરે 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 હેઠું બે છે. સામેથી ગેપ કર્યો હે. હા
બધી જો ખટારા ને એવું બધું પડ્યું જોયું. હવે હેઠે આગળ બધું પેક જ હોય. માણા આ બાજુ નીકળવા હાટું બધા જો લાઈન શર્ટ દોરી શર્ટ ઊભા રહી ગયા છે. પેલા કાકા 1 વર્ષથી નોકરી કરે, આપણે એમને પૂછ્યું. આ મોટા મોટા જેક છે હોય, જેકથી હેઠું ઉતરે. આ રીતે કંઈક હેઠે ઉતરે છે આપણું જેક. ઢાળ બનાવી દીધો મસ્ત એટલું કહેવાય. ઉપરથી પેલા બાઈકો ને માણા અને ઉતરી જાય છે. અને પછી બીજા ઉપરથી માણા ઉતરવા માણા ઘણા છે. સાધન ન લાવ્યા હોય ને જો કે બધાને ભાઈ અત્યારે આ મોંઘવારીમાં સાધન હોવું જરૂરી નથી. હા, મુસાફરી કરતા આવડવું જોઈએ. બધાને સાધન હોવું જરૂરી નથી, મુસાફરી કરતા આવડવું જોઈએ. આમ ફરીને જાય આમ ભાવનગર સુરત થઈને સુરતથી ભાવનગર તો લગભગ સુરતથી ભાવનગર લગભગના 1500-2000 લેતા છે. એટલે એટલા લેતા હોય 1000-1500 લેતા હોય તો ભાઈ 700માં એટલે 1500માં 2 જણા છે. 4 કલાક ભાઈ રૂપાળા નાસ્તો પાણી નાના છોકરા હાર્યા હોય તો બધું ચાલે. ચાચા ઉતરે છે. એમને ઓલો ભાઈ પાછા ઓલા ઉતારશે. સરસ. કાકાને ઉતારે છે, પછી બીજી બાઈકો ઉતરશે. અને આ બધા અહીં કામ કરતા હોય માણસો છે કપડાં પહેરે. પેલા કાકા સિક્યુરિટી વાળા. ચાચાને ઉતારી નાખ્યા ને એટલે હવે અહીંથી બાઈકો જશે. જોજો ધડારાટ નીકળશે. આવું કંઈક હોય તો યાર તમને મજા આવે, મને મજા આવે. વિડીયો બનાવવાની મને મજા આવે, તમને જોવાની મજા આવે. બધા મિત્રો દોસ્તોને મજા આવે. રાઈડર હવે ગાડી જો એલા કે નામ ફરીને 4 વ્હીલ ઉતરશે. ફરીને આમ રાઉન્ડ મારીને આમ થઈને આમ. ચલો ચાચા. ચાચા 1 વર્ષથી નોકરી કરે છે અહીંયા. આટલી ઉંમરે પણ સ્ટ્રગલ કરે છે.
આપણે જુવાનિયાને કંઈક શીખવા જેવું છે ભાઈ. ચાલો ગાડી બહાર કાઢીને પછી તમને મળવી ત્યાં સુધી ગાડી વારાફરતી નીકળે છે. ગાડી ધીરે ધીરે આમ થઈને આમ. જો કે અહીંયા જાજુ નહોતું, અહીંયાથી ખાલી પાછી મારવાની હતી, પણ ઓલા ટાયરની લાકડાના બળગા મૂક્યા હોય એ બળગું લઈ લે ને તો અહીંયાથી ખાલી હસોડવા પાછી મારવાની, તરત મોઢું આમનું થઈ જાય. ઓલા ભાઈ કે આમ થઈને કાઢવાની છે. કાઢીએ આમ થઈને તો બીજું શું ભાઈ? હે આમ થઈને આમ તુફાન. ના તમે બધા નીકળી જ બધા જાઓ. નીકળી જ જવું છે, સમજ્યા? હા એવું છે. જો પાછળથી આમ પાછી મારીને આમ થઈને આમ રાઉન્ડ મારીને આમ થઈને આમ ઉતરી જાય અહીં ઢાળમાં. સરસ ભાઈ, ટેકનોલોજી સરસ છે, સમજ્યા? ટેકનોલોજી એકદમ મસ્ત છે અને સારી છે ભાઈ સગવડ, સમજ્યા? નાના છોકરાવાળાને ને બધાને હવાય. પૈસાનો કોઈ એવો સવાલ નથી, પણ શાંતિથી હરતા ફરતા એ મજાના. આમ થઈને આમ નીકળે ગાડીઓ. એક ઘુમા કે હા આપણી ગાડી પડી હતી ભાઈ. અહીંથી સીધી જ પાછી લાવો, નહીં અહીંથી અહીંયા અહીંથી આમ, પણ આમ ફેરવીને લાયા. બ્લેક માલ્ટા જવા દો ભાઈ, બ્લેક માલ્ટા. બ્લેક હારી જોઈ હો ભાઈ. હા ચાલો, જો આ બધી ગાડીઓ જ પડી છે જોઈ, મોટા ખટારા. ચાલો એક્ઝિટ. પ્રાઇવેટ ગાડી હોય તો ફેર પડે. જો બાજુમાં દરિયો, બધા મિત્રો દોસ્તો આ બાજુ બધા છે. બધા પણ સિક્યુરિટી ઘોડે ઉભા ફૂલ બંદોબસ્તમાં. ઢાળિયો સડાયો ભાઈ. ઓ સરસ ઢાળ છે હો ભાઈ, સડાયો ઢાળ. જો એક ભાઈ કે છે આવડો. ના પણ ગાડીને શાંતિ ભાઈ, બીજું બધું કરી જાય, સમજ્યા? ટાટા ફોર ની આવી ગાડી બાપ. હવે એક વાત સમજો કે તમે, હા બાઇક હોય તો બાઇક, સમજ્યા? આ તો તમને સાના માના કહું છું, લાયસન્સ ના હોય તો ચાલે. મૂળ બાઇક હોય ને તો હેલ્મેટ ટીંગાડતા ને પહોંચી જવાય, કંઈક ખરીદી કરવી હોય. ના રમેશ, એવું જરૂર નથી. સુરતમાં કેવો મતલબ ચાલે છે, આપણે ક્યાં કંઈ ખરાબ કાર્ય કરવું છે એમ. આપણે કંઈક આમાં સારા કામે જતા હોય ને નીકળી જાય છે. રોરો ફેરીમાં છે. એ બાય રોરો ફેરી ભાઈ. જો અહીંયા એન્ટ્રી જોઈ લીધી, ઓલા કને એન્ટ્રી જોઈ લીધી, બે જગ્યાએ એક્ઝિટે જોઈ લીધું. એવું હોય ફટ છે ને દોટીને આવતી રહે. સુરત તો કે હાલો ભાવનગર થી જતા રહી ભાઈ, સમજ્યા? હે શાંતિ આરામ 5 કલાક હોય. 4-5 કલાક શાંતિ, સમજ્યા? ઉજાગરો હોય ગમે એવું હોય, 4-5 કલાક શાંતિ. બસ પેસેન્જર લેવા. હા જો પેસેન્જર લેવા બસ આવી. આ તો ઘણા એમ કહે છે કે ભાઈ પ્રાઇવેટ સાધન સારું, બસ તો જો રોરો ફેરી બહાર સુધી મેકી જાય તમને, સમજ્યા?
સીધો જ રસ્તો છે. ઘોઘા ટર્મિનલ. પોરબંદર 389, સોમનાથ 200 ને આંકડો ઘૂંસાઈ ગયો છે, પીપાવાવ 132, રાજકોટ 190, ભાવનગર 19. સોમનાથ. ચલો સૌને જય શ્રી કૃષ્ણ, જય માતા.